આ લાખની જગ્યામાં મારા બાપ હમણાં દેવી એવું ગાયું કે મારા પ્રકાશ્યા મારી દગાવડીના દર્શન કરવા કે તારે મારી હા કે વેટ કરીએ કે હા ખરેખરની વાત કરું છું કે આજે મોહન વસ્તી બેઠી છે એમની તો 5 રૂપિયા નથી હો ભાઈ ખરેખરની વાત કરું કારણ કે એમની આરે મેં 3.5 મહિના કાઢ્યા પાન અમારા બાપ હમણાંની જેવી તૈયાર થાય તે એમ ગાયું કે મારી વસ્તી સાંભળો કોમેરી હમણાંની દેવી જે માયા નો માંગશે દીકરા નો માંગશે ધન નો માંગશે મને હમણાંની દેવીના ભાવ આવે લાખેના લખાના ભાવ આવે એવો ગરબટ નો કરી દઉં તો મને હમણાંની દેવીને મને દગાવડી લેતા આજે પલ્લવા મારા બાપ હમણાં એવો ગણવટ મેળવ્યો આ લાખની જીયાની માટે મારા બાપ રખાય એવો ગણવટ મેળવ્યો કે મારી મોહનની વસ્તી ભાંગર છો ને બટા અને મારા હમણાં હામો શું રાખ મારી દગાવડી હામો શું રાખ અને એક મોતીની માળા બની જાય અને સામેથી પાવે વેગળું ન હકો તો લાખની રખો મારી ઝાકડી ભાગ મારા બાપ આજે ઓલો ડોહા દાટો ને મોહના વાળો એમને એમ કીધું આ એક થોડું બેકિંગ ખોલ નાખો એમને એવું કીધું આવડી દગાવડી કે કદાચ એક મારી દેવીના દર્શન થઈ જાય અને કદાચ પછી વિયા જાય તો અમારું કાયાનું કલ્યાણ થઈ જાય પણ દેવીના દર્શન એકદમ કરાવો બાપ એમાં મારા બાપ રાખા ઓછું લાગી કેવું ઓછું લાગ્યું કે મારી હબળીની વસ્તી હામ
મારી જગ્યાની મારી પાસે આવો એક મોતીની માળા બની મારી દગાવડી હામાં ઉભા રહ્યો અને કામશા ભાંગતી જો પાછી પાની કરી જાવ તો આ જગ્યાની મારી પાસે હબળીની દેવીને દગાવડીને હાજર ન છે બાપ